નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોને કૃષિ ધિરાણ પરત કરવાની તારીખ લંબાવાઈ છે। તો આ તારીખ ક્યાં સુધી લંબાવાઈ છે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। હવે ખેડૂત ભાઈઓ, વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં જો તમે ખેડૂત વિશેના સમાચાર મેળવવા માગતા હોય તો અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલા લાલ બટન ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો જોઈએ શું છે સમાચાર। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહકારી બેંકો અને સંસ્થાઓ પાસેથી પાક ધિરાણ મેળવનારા ખેડૂતોને ધિરાણ પરત કરવાની મુદત 30મી જૂન સુધી લંબાવી આપી છે। આને કારણે ખેડૂતોને લાભ થશે। તો ખેડૂત ભાઈઓ, તમારી જે કૃષિ ધિરાણ પરત કરવાની મુદત છે એ 30મી જૂન સુધી લંબાવી દેવામાં આવેલી છે। હવે ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડૂતોએ જે તારીખે કૃષિ ધિરાણ લીધું હોય તે 1 વર્ષ પછીની એ જ તારીખે અથવા જે કોઈ કટ ઓફ ડેટ નક્કી થઈ હોય તે તારીખે, બંનેમાંથી જે વહેલી તારીખ હોય તે તારીખે ધિરાણ પરત કરવાનું રહે છે। પરંતુ હવે રાજ્ય સરકારે 30મી જૂન સુધી ધિરાણ પરત કરવાની ખેડૂતોને રાહત કરી આપી છે। એને કારણે જે વધારાનું વ્યાજ છે જે સહકારી બેંકો કે સંસ્થાઓને ચૂકવવાનું થશે તેનો ખર્ચ હવે રાજ્ય સરકાર ભોગવશે, બરોબર। એટલે ખેડૂત ભાઈઓ, તમારે હવે 30મી જૂન સુધી તમે જે ધિરાણ લીધેલું છે એ ત્યાં સુધીમાં તમે ભરી શકો છો। એટલે છેલ્લી તારીખ હવે 30મી જૂન છે। રાજ્ય સરકારની ગણતરી મુજબ આ વધારાની વ્યાજ રાહતનો ખર્ચ રૂપિયા 16.30 કરોડ થશે। જે ખેડૂતોને કૃષિ ધિરાણ મળે છે તે 60%ના વ્યાજ દરે અપાય છે, જેમાં 3% વ્યાજ કેન્દ્ર સરકાર ભોગવે છે અને 4% વ્યાજ રાજ્ય સરકાર ભોગવે છે। એટલે કે ખેડૂતોને તો આ 0%ના દરે ધિરાણ જ ઉપલબ્ધ થાય છે। હવે જો દર્શક મિત્રો વાત કરીએ તો બજેટની જોગવાઈમાં વધારાના વ્યાજ રાહત પણ સામેલ જ છે। રાજ્ય સરકાર ભલે એમ કહેતી હોય કે આ વધારાના વ્યાજની ચૂકવણી પાછળ વધારાનો રૂપિયા 16.30 કરોડનો ખર્ચ થશે, પરંતુ વાસ્તવમાં તો રાજ્ય સરકારે કૃષિ ધિરાણ ઉપર વ્યાજ ચૂકવણી માટે આ વર્ષના બજેટમાં જે રૂપિયા 1000 કરોડની જે જોગવાઈ કરેલી હતી એમાં સ્પષ્ટ રીતે વધારાના વ્યાજની સહાયની રકમ પણ ગણી લેવાઈ હોવાનો ઉલ્લેખ કરેલો છે। તો દર્શક મિત્રો, ખેડૂતોને કૃષિ ધિરાણ પરત કરવાની મુદત 30 જૂન સુધી લંબાઈ છે। એ દરેક ખેડૂત ભાઈઓ માટે ખૂબ એક સારા સમાચાર હતા જે આપણે જોયા। આવી જ રીતે ખેડૂતો માટેના સમાચાર મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો। નીચે રહેલું જે લાલ બટન છે એની ઉપર ક્લિક કરી દેજો એટલે તમને ખેડૂતો વિશેના સમાચાર મળતા રહે। હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે। તો આવજો ખેડૂત ભાઈઓ, મળીએ એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।